ત્રિપુર નામના રાક્ષસને મારવા માટે, દેવતાઓના ઉદ્ધાર માટે, સમસ્ત વિઘ્નોના નાશ કરવા વાળું અઘોરાસ્ત્રનું ચિંતન કરતા કરતા 1000 દિવ્ય વર્ષ સુધી ભગવાનની આંખો ખુલી રહી ગઈ, ભગવાન મહાદેવની. અને એ ભગવાનની આંખના એ પાણીના બિંદુઓ જે જગ્યાએ પડ્યા એમાંથી મોટા મોટા વૃક્ષ થયા અને એમાં જે ફળ લાગ્યા એ રુદ્રાક્ષ થયા. પરમાત્મા શિવના અશ્રુમાંથી જે નિર્માણ થયા એ રુદ્રાક્ષ છે. તેમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. કેટલા? આપણે તો 1-2 રુદ્રાક્ષને ખાલી જાણીએ છીએ. 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. સૂર્ય નેત્રમાંથી એટલે કે જમણી કપિલ વર્ણના હતા તે 12 પ્રકારના બન્યા. ભગવાનના જમણા આંખમાંથી જે આંસુ પડ્યું એમાંથી 12 પ્રકારના બન્યા. ચંદ્ર નેત્ર એટલે કે ડાબી આંખમાંથી શ્વેત વર્ણવાળા 16 બન્યા. અને અગ્નિ નેત્ર એટલે કે ત્રીજા નેત્રમાંથી કાળા રંગના 10 હતા. આવા અનેક એવા વૃક્ષોની ઉત્પત્તિ થઈ